श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संगिवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरे यष्ट्याल सत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। શું કાલે વાત આવી હતી યાદ રહી જાય એવી હતી એટલે ખબર તો પડી. બરોબર. મહારાજે અનેકને સમાધિ કરાવી છે. ડોશીની વાત કરી ને ડોશીની વાત કરતા હતા ને પહેલા સમાધિ થઈ પછી ડુંગળી રસન ખાધું ફરી એ વાત. હા એટલે શું છે મહારાજે અનેક જીવોનું કલ્યાણ કરવું હતું. તે પછી કંઈક કરવું પડે ને તો જ થાય. કારણ કે બધા એવા સાચા ને ખોટા બધા ગુરુઓ મળેલા હતા અને પોતાના કબજામાં જ રહે એટલા માટે શું કહેતા, ઈષ્ટદેવ ન બદલાય, ગુરુ ન બદલાય, આવું બધું કહેતા, ભગવાન ન બદલાય. અને સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કર્યું ને એ બધું જોયું હતું. સમજ્યા કે કેવા દૂષણો પેસી ગયા છે. શું અમુક આચાર્યો એવા હતા સમજ્યા કે કોઈ પણ હરિભક્ત હોય એમના પછી લગ્ન થાય દીકરાના તો પ્રસાદીને કરવા પુત્ર વધુને જવું પડે. અહીંયા એક રાત્રે ત્યાં રોકાય ગુરુઓને ત્યાં. આવો બધો અધર્મ ચાલતો હતો. શું એટલે મહારાજ જાણતા હતા આ બધું. ઘણા રાજાઓ પણ એવા જુલમી હતા. શું આ બેનો નાની નાની છોકરીઓ છે એ દેદો કૂટે છે ને ગામડામાં. અહીં તો ન હોય કાંઈ, ખબરે ન હોય. એટલે ગામડામાં નાની નાની દીકરીઓ હોય એ સાંજના સમયે ખેતર કે એવું હોય ને ખરાબાળ ત્યાં જાય. પછી એક એવો માણસ બનાવે. પછી એ ડૉક્ટર અમુક છોકરીઓ થાય, અમુક વૈદ થાય. એટલે એવું બધું કરે સમજ્યા. પછી જોવે કાં તો મરી ગયો છે. એ મરી જાય એટલે પછી કૂટે બધી નાની નાની છોકરીઓ. આમ ચારથી ઢુંગલો હોય ને ચાર આમની આવે. એ ડેડલ મલ અને ટોડલ મલ બે મલ હતા રાજાના. હવે એ રાજા એટલો નિષ્ઠુર હતો કે ગામમાં કોઈ પણ પુત્ર વધુ આવે એટલે રાજાની પાસે એક રાત જવું પડે. પહેલી રાત કોઈ દીકરીના લગ્ન થવાના હોય તો એને એક રાત જવું પડે. એટલે આવું ચાલતું. હવે આ ટોડલ મલ ને દેદલ મલ એની જ બેન એના સંબંધની બે ભાઈ વાત કરે ને બાપુજી તો હતા નહીં કે બેન હવે ઉંમર થઈ તારી, તારા લગ્ન કરીએ. એટલે એ ના પાડે છે કે મારે લગ્ન નથી કરવા. બહુ સમજાવે છે કે વાંધો શું છે તો કે ના મારે કરવા નથી, બીજું શું વાંધો હોય. બસ કે નહીં, જેવો એ સત્ય વસ્તુ કે તો અમને ખબર પડે ને શું કામ નથી લગ્ન કરવા. તો કે હું લગ્ન કરું એટલે લગ્ન પહેલાં મારે રાજા પાસે જવું પડે એક રાત. તો હું એવો પતિવ્રતા ધર્મ પાડું તો એ ભ્રષ્ટ ન થાવું. મારા પતિ સિવાય બીજાની મારી પથારીમાં ન આવે. હવે તમે રાજના પંડિત છો, મલ્લો છો. હવે રાજા તમને કહેવાનો ને તમે ના પાડો તો તકલીફ થવાની તમારી બેને.
એના કરતાં મેં વિચાર કર્યો છે કુંવારું જ આમ નામ રહેવું. પછી કે ના અમે કાંઈ વાંધો નહીં, તું તારો પતિવ્રતા ધર્મ પાળજે, જે કાંઈ થશે એ અમે જોઈ લેશું. પછી લગ્ન સંબંધ થયો ને આ બધું ખબર પડી એટલે તરત જ રાજાના માણસો આવ્યા દેદલમલની પાસે કે તમે બેનને મોકલજો હવે. એટલે આ કે એ તો નહીં બને. કે કોને ના પાડો છો એ ખબર છે ને તમને? રાજાને ના પાડો. કે કાંઈ વાંધો નહીં, જે થશે એ, બાકી અધર્મ નહીં અમારી બેન સ્વીકારે. પછી રાજાને વાત કરી કે આમ છે અને તમારો મલ જ ના પાડે છે. અમને કે આવું તો અહીં નજીક આવી જાઓ. એટલે તમે રાજાને વાત કરી એટલે રાજા કે કાંઈ વાંધો નહીં, કાલે આવવા દો એને અહીંયા સભામાં. એટલે આને વિચાર કર્યો કે આનું પરિણામ તો હવે સારું આવશે જ નહીં. એટલે બે ભાઈએ વિચાર કર્યો કે હવે મરવા માટે જ તૈયાર થઈ જઈએ, સમજ્યા? એટલે હથિયાર લઈને જ સીધા સભામાં આવ્યા. એટલે રાજા આજે કાંઈ વિચારે કહેવાનું, તરત તો એકદમ દોડી અને રાજાનું માથું જ ઉડાવી દીધું. કારણ કે આવો અધર્મી રાજા શું કરવાનો? એટલે તો પછી એના માણસો હોય, એમાં બહુ તોફાન થતા આ દેદલમલ છે એનું મૃત્યુ થઈ ગયું. ટોડરમલ એ બચીને ભાગ્યો, સમજ્યા? એટલે ત્યારથી બધી કુંવારી કન્યાઓને એમ થયું કે હાયસ હવે નિરાશ થઈ. આ મોટો અધર્મ હતો, કોઈ પ્રજા ના પાડી શકતા નહીં. એટલે શાંતિ થઈ. એટલે બધી કન્યાઓ ભેગી થઈ કે આ મયરો છે દેદલમલ કોને કારણે? આપણા માટે, આપણું શીલ બચાવવા માટે. તો આની યાદી માટે કાયમ આપણે જ્યારે લગ્ન થાય ત્યારે આની યાદી રહીએ એટલા માટે એક સફેદ સાડી પહેરવી. જોજો બધા બાયું લગ્નમાં ઇન્ડિયામાં જોશો તો પાનેતર સફેદ હશે, સફેદ પાનેતર, કોર જ ખાલી લાલ, બાકી સફેદ. પછી ઉપર બીજી ચૂંદડી કલરિંગ ભલે લીલી કે લાલ કે જે ઓઢે, પણ અંદરનું પાનેતર રાખશે. એની યાદી માટે. અને બધી નાની નાની દીકરીઓ એની યાદી માટે આ સંધ્યાના સમયે પછી દેદો કૂટવા જાય. એ આની યાદી માટે છે, સમજ્યા? અને એ ત્યારથી બધું ચાલુ છે, જે હજી ઇન્ડિયામાં ચાલે છે. લગ્ન થાય ત્યારે એ કન્યા છે સફેદ પાનેતર ઓઢી, નહીં તો સાધ્વીનો વેશ છે, પણ એનો શોખ પાડવા માટે, એની યાદી માટે કે આપણે બધાને આને બચાવ્યા છે પોતે મૃત્યુને ભેટીને. અને જોજો પછી લગ્ન થઈ જાય અને પછી જ્યારે જાન જવાની હોય ત્યારે ગાણા ગાશે, એમાં ટોડરમલનું નામ લેશે. વાયગા વાયગા જાંગીરના ઢોળ ટોડરમલ અમે જીતા રે. યા ટોડરમલની યાદી માટે. એ મયરો નહોતો પણ જીવી ગયો એટલે અમે જીતા રે ટોડરમલ. વાયગા વાયગા જાંગીર ઢોલ ટોડરમલ અમે જીતા રે. એટલે આવા રાજાઓ હતા અને એવા ગુરુઓ અનેક હતા. અને એ કહે કે જો આપણે કંઈ થશે તો બીજી જગ્યાએ વયો જશે તો, એટલે પોતાના ઓલામાં રાખવા માટે ગુરુ બદલી તો પાપ લાગે, આવું બધું શીખવાડે. અને એટલો બધો અધર્મ ચાલતો હતો એ વખતે મહારાજ જ્યારે આવ્યા ત્યારે, સમજ્યા? તમે સત્સંગી જીવનનું જેતલપુરમાં વાંચો, કીચક આવ્યો છે મહારાજ પાસે. પછી એક પીબેક હતો, વન વિચરણમાં મળ્યો હતો.
અને કીચક તો અતિ બધું અધર્મનું, એની તો વાત ન થાય એવું બધું લખ્યું છે. એટલે અમુક એવા ગ્રંથો, એવા વ્યભિચારી રાજાઓ હતા, એને પંડિતો દ્વારા એવા ગ્રંથો કરાવ્યા હોય. અને એ બધું વિવેકનું તો તમે વાંચો સત્સંગી જીવનમાં, કીચક આવ્યો મહારાજ પાસે, સમજ્યા? આપણે વાંચવાથી આમ ઓલું થઈ જાય. પીત્વા પીત્વા પુનઃ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે, કે છે દારૂ પીઓ તમે, તો એટલો બધો પીઓ, દારૂ પીને તમે મૂર્છા ખાઈને પડી જાઓ, પાછા ઊભા થાવ, વળી પાછો પીઓ. પીત્વા પીત્વા પુનઃ પીત્વા, વળી પાછો પીઓ. એવી રીતે 3 વખત પડી જાઓ તોય પાછા ઊભા થઈ જાઓ, અને ગોથા ખાતા ખાતા પાછા 4થી વાર પી લ્યો. પુનર્જન્મ ન વિદ્યતે, પછી તમારે બીજો જન્મ ન લેવો પડે, તમારો મોક્ષ થઈ જાય. આ તો કહેવાય એવું છે એ જ મેં કીધું, બાકી તો બીજું બધું બહુ છે. હવે પોતાની દીકરી કે પત્નીને ગુરુની પાસે લઈ જાઓ અને એનો સંગ કરે ત્યારે તમે એને પવન નાખો, એને વિશે ભગવાનપણાની બુદ્ધિ રાખો, તો તમારો મોક્ષ થઈ જાય. આવું કેટલુંય લખ્યું છે એમાં. એ મહારાજે પાસે આવ્યો અને પછી મહારાજે એને ઉધડો લીધો છે, સમજ્યા? પરભવ પામીને વયો ગયો પછી. અને બાનું શું દે શિવ અને પાર્વતીનું, કે શિવ પાર્વતીને આ પ્રમાણે સમજાવે છે. પાર્વતી પ્રશ્ન પૂછે છે, 5 મકાર ચાલતા પૃથ્વી ઉપર એ વખતે. શું? મદિરા પાન કરવું, માંસ ખાવું, માછલી ખાવી, મુદ્રા લેવી એટલે છાપવું, અને હજી એક રહી ગયું, સમજ્યા? આ 5 મકાર ચાલતો, એ તો હોવું જ જોઈએ. એમ આપણે જેમ પંચવર્તમાન, એને આ વર્તમાન કાઢ્યા હતા. આપણે દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, અને વટલવું નહીં, વટલાવું નહીં. તો આને આ 5 મકાર હતા. માંસ ખાવું, મદિરા પીવી, મૈથુન કરવું, એટલે એ બધું. એટલે મહારાજે આ બધું વિચાર કર્યો કે આ સભા જુદી એટલે કરી કે આ બધું દૂષણ થાય છે ભેગું છે. એટલે તે મહારાજે કર્યું ત્યારે કંઈ એક બાવો આવીને બોલ્યો તો લોજમાં કે સ્વામિનારાયણ, તમે આ સભા જુદી કરી, આ તો બધું બ્રહ્મ છે, તમે બ્રહ્મા વિભાગ કર્યા. મહારાજ કે અમે એવા આવ્યા છે બ્રહ્મા વિભાગ કર્યો, બાકી બધું ભેગું જ હતું ને. રામાન સ્વામી વખતે બાયુભાઈની સભા ભેગી જ થતી, જુદી સભા નહોતી થતી. મહારાજ ત્યાં આવ્યા એટલે મહારાજે આવ્યા ત્યારથી સુધારો કરવા માંડ્યા. નીલકંઠ વર્ણીને જોયા મુક્તાન સ્વામીએ, અને પછી પ્રશ્ન મુક્તાન સ્વામીને વર્ણીએ પૂછ્યા કે વર્ણી રાજ હવે અહીંયા રહ્યો કે રહેવું તો છે મારે, પણ ગુરુ કરવા પહેલાં ગુરુની ચકાસણી તો કરવી પડે ને, ગુરુને જ્ઞાન કેવું છે, સમજ્યા? એટલે મહારાજ કે હું પ્રશ્ન પૂછું એના તમે જવાબ આપો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એના લક્ષણ સમજાવો. મહારાજ ગમે ત્યાં જતા, એક તો રૂપાળા, બટુક બ્રહ્મચારી, પાછા બધા ગુણ, દુર્ગુણ એકેય નહીં. જ્યાં રહી અહીંયા મને તરત સેવા બધી કરવા, તો સેવા કરવાથી તો સિંહ જેવા વશ થઈ જાય ને. આ વાઘ છે, સિંહ છે, સરકારમાં આ સર્કસમાં આધીન રહે છે કેમ? સેવા કરવાથી. એને ખવારે, હાથ ફેરવે. તે નાનું વાસડું હોય ને તમે હાથ ફેરવજો તો ઊભું રહેશે. ઢોર્યું હશે તમારા પાસે આવશે, એક ફેરે તમે હાથ ફેરવ્યો, બીજ ફેરે તમને દેખે ને તમારી પાસે આવે, ચાઈને આમ શરીર આમ ઘસે કે આમ ફેરવો હાથ, એને સારું લાગે છે. જેમ નાના છોકરાને હુવારવું હોય તો એની માથે વાહામાં ફેરવે, તે એનાથી વશ થઈ જાય. એટલે મહારાજને બધાને એમ થાય કે આ ચેલો બનાવ્યા જેવો છે. પછી મહારાજ આ પ્રશ્ન પૂછે સભામાં, તે કોક તો તને પ્રશ્ન પૂછતા જ નથી આવડતો, પોતાને ન આવડે એટલે કહી દે
કાં તો પછી એના ચેલાને કે કહી દેજે અને અહીંથી વહેલો વયો જાય, નહીં તો મારું શું. પછી મહારાજ પાસે ઓલો એનો ચેલો આવે, ચેલો કે ગુરુને ભોંઠા પાડો છો, સભામાં આવો પ્રશ્ન પૂછીને જો વહેલો ઉઠીને વયો જાય છે અને માર્યા વિના નહીં મૂકી. નીલકંઠ વણી કે તો મારે આવા ગુરુની કરવા નહીં શું, હાલતો થઈ જાય. એવી રીતે બધે પ્રશ્ન પૂછતા. મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો તો મુક્તાનંદ સ્વામીએ તરત જ બધા સમજાવ્યા. જીવ કોને કહેવાય? આ દેહમાં રહેલો છે, દેહથી જુદો છે, કપાતો નથી, બળતો નથી, લેપાતો નથી, સુકાતો નથી. અને ઈશ્વર છે, જગતનું આ સર્જન બધું છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે, એ બધાનું પાલન કરે છે. એ અછેદ્ય અભેદ્ય છે, પણ જીવ કરતાં એમાં મહાન 24 તત્વો પંચભૂત છે, એ પોતે થોડા સ્વતંત્ર છે. ઈશ્વર પછી બ્રહ્મ, એ ભગવાનનું અક્ષર રહેવાનું ધામ છે, એમાં ભગવાન બિરાજે છે. અને પરબ્રહ્મ છે, એ પોતે ભગવાન છે. આ અમારા ગુરુ રામાનંદ સ્વામી થકી અમે આ સાંભળ્યું છે. અમારા ગુરુ છે એ તો પ્રત્યક્ષ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મને જોઈ શકે છે. અને માયા છે એ બંધનને કરનારી છે, અજ્ઞાન રૂપ છે, અંધકાર રૂપ છે, 3 ગુણવાળી છે. આ બધું સમજાયું. આટલો અમને ખ્યાલ છે. સ્વામીને થયું કે તો આ સાચા સંત છે, અહીંયા રિયા જેવું છે, એટલે કર્યાશું તો અહીંયા કાંઈ વાંધો નહીં. પછી જમવા લઈ ગયા તો કે મુક્તાનંદ સ્વામી આ બાકોરું શેનું છે આ રસોડામાં? તો કે આપણે અહીં બાજુમાં વાણંદનું ઘર છે, વાણંદનું કુંભારનું કંઈક હતું. એટલે એ જમાનામાં તો કાંઈ ગેસના ને એવું કાંઈ હતું નહીં. દિવાળીનું બહુ અગ્નિ હોય ને એ રાખવો પડે. રાત્રે એ છાણું છે મૂકી દે, અગ્નિનો ઓલો ઢેખારો હોય એની ઉપર, અને એની ઉપર રખિયા નાખી દે. એ સવાર સુધીમાં એ પછી ઓલું છાણું છે 2 મૂક્યા હોય, એમાં અગ્નિ હોય, નીટલું હોય તો રાખ થઈ ગઈ હોય, વળી પાછું એમાં બધું નાખીને ચાલુ કરે. એ જુઓ તમે, લગ્ન થાય ત્યારે જોજો, દીવડો લઈને માં નીકળશે. દીવો હાથમાં હોય માના, કન્યાને વળાવવા જાય ત્યારે. એ દીવડો શેનો હતો? લગ્ન થાય ત્યારે યજ્ઞ કરવામાં આવે, કારણ કે યજ્ઞની સાક્ષીએ બંને દંપતી જોડાયા છે. સંબંધ થયો ને, એ જોડાયા પછી મા બાપના સંબંધ છૂટી જાય, પછી સસરાના બધાય સંબંધ આવે. મામાજીને, ફુવાજીને, કાકાજીને, ફઈજીને બધું થાય છે ને, જી લાગે છે ને. હા, એટલે એ સંબંધ જોડાયો અગ્નિની સાક્ષી. એ અગ્નિ હોય એમાં લઈ અને ગામને પાદર સુધી જાય, પછી જે અણવર હોય કે બીજા હોય એને આપી દે. એટલે એ અગ્નિ છે આ વરરાજો ઘેર લાવે અને ચૂલામાં રાખે, એમાં રસોડું થાય કાંઈ. હવે અગ્નિ છે જે લગ્નમાં જોડાયેલો સાક્ષી, એ રહેવો જ જોઈએ. એ રાખવા માટે પછી એમાં સાણા મૂકી દે અને ભારી દે. એવી રીતે બપોરે રસોઈ બની જાય એટલે પાછું એને ભારી દે, એટલે 4-5 વાગે પાછી રસોઈ કરી કામ આવે. વળી રાત્રે પાછી એવી રીતે કરીને દે. પછી જ્યારે એ મરે ત્યારે એનો અગ્નિ સંસ્કાર એ અગ્નિથી થાય, જેનાથી સંબંધ થયો છે લગ્નમાં બંને દંપતીનો. એનો સંબંધ તૂટે ત્યારે પણ એ જ અગ્નિની સાક્ષી આમ હતું. પણ હવે તો ગેસ થઈ ગયા એટલે એ બધું ગયું, અને એ તૂટ્યું એટલે હવે તૂટવાનું બહુ થઈ ગયું. પછી એમ જ્યાં હાલતા 80-83 તારી હાલ ને બીજો એવું થવા માંડ્યું. બોલું તો એ થતું જ નહીં. જે મા બાપે નક્કી કર્યું, આપણા કર્મમાં હતું, એ આપણને મળી ગયું છે. સુખ દુઃખ ભોગવીને પણ એ ચલાવી લેવું.
આ બધું હતું સમજ્યા. એટલે કંઈક હતું આવું અધર્મ, અનીતિ, અનાચાર સમજ્યા. એ મહારાજે બધું નજરે જોયેલું. એટલે તરત જ મહારાજ વિચાર કર્યો કે અહીંયા આપણે રહેવું છે, કારણ કે મુક્તાનંદ ને સુખાનંદ આ સાધુ સારા છે, ધર્મ નિયમના પાલનવાળા છે. બધી જગ્યાએ ફર્યો, મોટા મોટા મહંતમાંય દૂષણો હતા. જ્યારે લોજપુરા આ સંતો છે એ ગુણિયલ છે. એટલે અહીંયા રહેવું છે, પણ રહેવામાં મારી અનુકૂળતા પ્રમાણે હોય તો, નહીં તો અહીંથી હાલતું થઈ જાવ. તે જમવા ગયા તો ઓલું જોયું પાકોરું, સ્વામી અહીંયા ગોખલો શેનો છે? તો કે વર્ણિરાજ આ છે ને આપણે બેતવા હોય ક્યારેક બુઝાઈ ગયા હોય તો એ લોકોની ત્યાંથી લઈ છીએ, અને કદાચ એને બુઝાઈ ગયો હોય અગ્નિ તો આપણે તો અહીંયા મોટું રસોડું એટલે હોય તો આપણે એને આપીએ છીએ. એ છે પાછું આ રસોડું બન્યું હોય ને એમાં વૈધું ઘટ્યું હોય, કાંઈ પણ ખીચડી છે, રોટલી છે, શાક છે, તો અહીંથી આપીએ છીએ. એટલે નીલકંઠ વર્ણી કે તો એ ત્યાં બધા પુરુષો જ રહે છે? તો કે ના, પુરુષો હોય કાંઈ ગ્રસ્તનું ઘર છે, બધા પુરુષો તો થોડા હોય, બૈરાવે હોય. તો ઘેર તો તમે આ આપો ત્યારે કોને આપો? તો કે બાઈ ઘેર હોય, બૈરાને આપી. તો એ તો અધર્મ ન થાય? સ્વામી તમારામાં વાંધો નથી, તમે બધા નિયમનું પાલન કરશો, પણ તમારા શિષ્ય વર્ગ બધાય આવા ચોખ્ખા હશે? તો ધ્યાન રાખજો, આ ગોખલો દિવાલમાં બાકોરું નથી, આપણા ત્યાગીના ધર્મમાં બાકોરું છે. ક્યારેક આનું પરિણામ ખરાબ આવશે. માટે અહીંયા તો મારે નથી રહેવું. હું કદાચ ખરાબ થઈ જાઉં તો મારા ધર્મ નિયમમાં, કારણ કે સ્ત્રીનો સહજ સ્વભાવ જ એવો છે. નગ્નની પ્રમદા નામ ઘૃતકુંભ સમોનર, અગ્નિના ઘડા સમાન પુરુષ છે, અને સ્ત્રી છે અગ્નિ સમાન છે, અને ઘીના ગળા સમાન પુરુષ છે. ગમે એટલું ઘી જામેલું હોય, અગ્નિ ઉપર ભલે ન મૂકો પણ એને પડખે ચૂલા પાસે મૂકો તો હરવે હરવે પીગળશે ખરું. તો ગુરુદેવ તમારે વાંધો નહીં, પણ પછીના એટલે બાકોડું હોય તો તમારે અહીં નથી. ના ના ના, આજને આજ બંધ કરી દે. સમજી ગયા કે ગુણિયાલ છે, કોઈ સામાન્ય તો નથી. અત્યાર લગી કોઈ આ કીધું નથી. રામાન સ્વામી છે છતાં ચાલતું, અને વાતે ખોટી નથી. શાસ્ત્રોમાં આવે છે સ્ત્રીનો સહવાસમાં ગમે એવી બાઈ હોય તોય પુરુષના સહવાસમાં આવે એટલે ધર્મ મહારાજ કે રીએ જ નહીં. એવી રીતે પુરુષ છે એ સ્ત્રીના સહવાસમાં આવે તો એનો ધર્મ રીએ આશા રાખવી જ નહીં. અને બ્રહ્મા જેવાનું પતન થયું છે, પોતાની દીકરીને જોવામાં બીજાની ક્યાં વાત? તરત જ બાકોરું બંધ કરી દીધું. પછી કે સ્વામી ક્યાં જાઓ છો? તો કે અહીંયા ડેલો છે, અહીંયા કથા કરવા જાય છે. મુક્તાનંદ સ્વામી આમ તો જે રહેતા અમરેલીમાં, ત્યાં રામાયણનું સ્વામીને બહુ કંઠ સારો હતો, રામાયણની કથા બહુ સારા કરતા. એટલે કે ડેલામાં કથા કરવા જાઉં છું. એટલે હાલો વર્ણી તમે? એટલે કે હાલો. પછી ગયા. એટલે વર્ણી તો ત્યાં જઈને ધ્યાન કરવા બેસી ગયા, અને આમાં મુક્તાનંદ સ્વામી કથા કરે છે. પછી આમ નેત્ર ખોયલા વચ્ચે વર્ણીએ, ત્યાં તો બાયું ભાયું બધા ભેગા બેઠેલા. એટલે વર્ણીએ જેનું આ તો ઠીક નહીં, આ તો બધું ભેળિયાળું હાલે છે. ભેળમાં ભેળને તમે શું કહો? ભેળને કાંઈ પકવાન કહી શકો? તે ફરસાણ કેવું કહો ભેળને? નો ફૂલવડી કહેવાય, નો વઘારેલા મમરા કહેવાય, શું કહ્યું? ચેવડોય ન કહી શકો, સેવાય ન કહી શકો. ભેળ એટલે બધું ભેળિયાળું. એટલે આમાં ધર્મ ન રહે. એટલે છતાં એ વખતે ન બોલ્યા મહારાજ.
બીજા દિવસે સભામાં ગયા ત્યારે નીલકંઠ વર્ણી આમ આગળ બીજી જગ્યાએ બેઠા અને એ પોતે અહીંયા કથા વાર્તા કરવા લાગ્યા. મુક્તાન સ્વામી આમ કરે છે એટલે પણ મહારાજની વાણી હોય એટલે તે ત્યાંથી બધા વરણી પાસે આવીને સીધા જ બેસી જાય કે હવે આ કથા સારી કરે છે ને મહારાજની વાણી હોય એટલે પછી મુક્તાન સ્વામીની વાણી કરતાં તો શ્રેષ્ઠ જ હોય. એટલે અહીંયા બધા બેહવા માંડે એટલે બૈરાણ કે જાઓ જાઓ અહીંયા જાઓ સ્વામીની સભા, અહીંયા નહીં, અહીંયા પુરુષો જ બેહો સમજ્યા. પણ એવી સુંદર કથા મહારાજે કરી તે મુક્તાન સ્વામીની સભામાં બેઠા હતા એ પુરુષો અહીંયા ગયા એ અહીંયા બેસી ગયા. હવે સ્વામી તો આમ રામાયણ જોઈને કથા કરતા હતા પણ પછી અચ્યુતમ કેશવમ રામ નારાયણ એમ કહીને ઊંચું જોયું તો એકલા બાયુ બેઠા છે, બાકી બધા પુરુષો મહારાજ પાસે ત્યાં. મુક્તાન સ્વામી કે બાયુ હવે છેલ્લા રામ રામ, હવે આ વરણી આવ્યા છે એટલે એકી એમ કરવું પડશે. એ ત્યારથી પછી મહારાજે જુદી સભા કરાવી બાયુની અને ત્યારથી સભા ચાલુ થઈ. આપણે તે હજી પરોક્ષમાં જુઓ તો ભેરા જ બેઠા હશે અને બધી થતી હોય તો ભેગા હોય એટલે જ થાય સમજ્યા. એટલે મહારાજે બધાએ બધું સમજાવ્યું ને આ બધીમાંથી બહાર નીકળવા દેવા હોય એના માટે આમ કહેતા કે ગુરુ બદલાય નહીં, ઈષ્ટદેવ બદલાય નહીં, એટલે એમાં ને એમાં પડ્યા રહે ખીચડામાં, આગા પાછા થાય નહીં. પછી મહારાજે આ સમાધિ પ્રકરણ ચલાવ્યું કે આમનામ હું કેટલામાં ફરીશ અને એક એકને બોધ આપીશ. અનંત જીવનના કલ્યાણ માટે આવ્યા છે એટલે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. ટાઈમ થઈ ગયો, સમાધિ પ્રકરણ ચલાવ્યું. એમાં દરેકને પાછા રામના ઉપાસકને રામના, કૃષ્ણ ઉપાસકને સૂર્યના ઉપાસકને સૂર્યનારાયણના દર્શન થાય અને મુસલમાન હોય તો એને એના પેગમ્બરોના, તીર્થંકરોના દર્શન થાય, જૈનોને. આ બધું મીંડું થવા અને પાછા એ એમના જ ઈષ્ટદેવ કે મોક્ષ જોતો હોય તો આ સ્વામિનારાયણની પાસે જજો, નહીં તો મોક્ષ નહીં થાય. એ આશા રાખશો નહીં મોક્ષની. આ તમે અનિત્ય ધર્મ કરો છો એ મોક્ષનો રસ્તો નથી. ધર્મનું પાલન કરો, ધર્મ સહિત ભક્તિ કરો. મહારાજે એ જ આગ્રહ કર્યો, કેવળ ભક્તિ નહીં ચાલે, ધર્મેણ સહિતા, ધર્મ સહિત ભગવાનની ભક્તિ જોશે. ધર્મ તો મુખ્ય છે. શિક્ષાપત્રી ભાષ્ય બધું વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે એ પછી મહારાજને એમ થયું સભામાં ના ઘૂઘરીને અવાજ સાંભળે એ કેટલા સાંભળશે. એટલે પછી મહારાજે સંતોને બધાને હાર આપ્યો, સંતો હાર લઈ જાઓ. મહારાજ પણ અમને કથા વાર્તા ફાવે ને. મહારાજ કે તમારે કથા વાર્તા નથી કરવાની, તમારું આચરણ વાત કરશે. તમારું આચરણ જોઈને લોકો ભક્ત થશે કે આ સાધુ સારા છે. અને તમને આવડે નહીં તો બીજું કંઈ કહેવાનું નહીં, માળા ફેરવજો બેઠા બેઠા. રામજી મંદિર, આપણા મંદિર તો હતા નહીં. અને કોઈ મુમુક્ષુ આવે તો કહેવું કે આ દર્શન કરો હારના. એ હારના દર્શન કરશે. એને પૂછ્યું તમે કોને માનો કે રામને. હારું દર્શન કરો. એ હારના દર્શન કરે ત્યાં સમાધિ થાય અને રામચંદ્રજીના દર્શન થાય. કોઈ સંતો છે એને મહારાજ રૂમાલ આપતા, લ્યો આ રૂમાલ લઈ જાઓ, આ રૂમાલ સમાધિ કરાવશે. એ રૂમાલને જોવે એટલે સમાધિ થાય. ગોલો, વૈકુંઠ, શ્વેતદીપ બધા ધામના દર્શન થાય. અને એ બધાય કીએ પાછા એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે, અમે એનું ભજન કરીએ છીએ. માટે એમના આશ્રિત થજો, એમનો આશરે રહેજો. કલ્યાણ જોતું હોય તો એ જાગીને પછી સ્વામી કંઠી બાંધો, એ મંડે વર્તવાન. કોઈને લાકડી આપે, આ લાલ ઠેબુ અડાડશો એટલે સમાધિ થશે, અને લીલું ઠેબુ અડાડશો
એટલે સમાધિમાંથી જાગ્રત થશે. આવી રીતે બધા સંતોને જુદું જુદું રૂમાલ, કોઈને હાર ને કોઈને લાકડી, ત્યારે એમનામાં સત્સંગ નથી થયો કે ને ચમત્કાર વગર. અને એના જ ઈષ્ટદેવ કે એટલે મનાય ને, બીજાનું તો ન મનાય. પણ જેનું ભજન કરે છે એ કી એટલે તેમ મહારાજે આમાં એ લખ્યું વડતાલના વચનાવૃતમાં કે જ્યારે ભગવાનને અનંતનું કલ્યાણ કરવું હોય ત્યારે મહારાજ અનેક પાપી હોય તોય ભલે, ધર્મી હોય કે અધર્મી હોય, પશુને સમાધિ થાય ભગવાનના સંકલ્પથી, તો માણસને થાય એમાં શું કહેવાનું હોય. એ સમાધિ પ્રકરણ એટલા માટે ચલાવ્યું હતું કે અનેક જીવો દુરાચાર, અનાચાર, એવા ગુરુઓ એવા બધાને છોડી અને મહારાજના આશ્રિત થયા. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. કાલ હવે તમારું કોઈ મોડું નહીં થાય. આજ વળી 10 મિનિટ